જય માતાજી, જય દ્વારકાધીશ. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી વાર્તા લઈને આવ્યો છું. ભાઈબંધી પડખો પડખ ઘોડા રાખીને બે ભેરુબંધ હાલ્યા જાય છે. પારકરની ધરતીના તરણે તળાને જાણે કે એકમલ ઓળખતો હોય તેમ ઝાડવા, દેવસ્થાનો, નદીનાળા અને ગઢ કાંગરાના નામ લઈ લઈને ઓઢાને ઓછે ઓછે ઓળખાવતા જાય છે. બેય ઘોડા પણ એકબીજાનો મોહ અડકાતા નટવાની જેમ નાચ કરતા કરતા નખરાખોર ડાબા નાખતા ચાલ્યા જાય છે. બરાબર રાતને ચોથે પહોરે નગર સમય ગઢે પહોંચ્યા. એક કોટમાં 2700 સાંઢીઓ પુરાયા છે. દેવળના થંભ જેવા પગવાળી રેશમ જેવી સુવાળી રૂવાટીવાળી પવનવેગી અને મનવેગી એવી અસલ થળની 2700 સાંઢીઓ તો બાંભણિયા બાદશાહના સાચા 1.25 લાખ મોતી જેવી છે. રાતોરાત 50 ગામની મંજલ ખેંચીને એ પંખડી જેવી સાંઢો બાંભણિયાના ઘર લૂંટનો માલ પહોંચાડે છે. એનો ચોકીદાર રૂડિયો રબારી હોય ત્યાં લગી ધણીને ઊંટના તબેલાને ધાણી કહે છે. બારણે ચડાવીને કોની મગદૂર રૂડિયાની ગોબો જેની ખોપરી ઉપર પડે એનો માથામાં કાછલ થઈને ઉડી પડે. પણ આ ધાણી ઉપર રૂડિયો નથી. બીજો ચોકીદારોને આંખ મળી ગઈ છે. એકમલે બોલ્યો, ભાઈ ઠાકોરો, બોલો, કાં તો હું ધાણીનો જાપો તોડી અને તમે સાંઢીઓ હાંકીને ભાગો, કાં તો તમે જાપો તોડો, હું સાંઢીઓ લઈ જાઉં. એકમલ, તમે જાપો તોડો, અમે સાંઢીઓ બહાર કાઢશું. રજપૂતોએ એકબીજાની સામે આંખોના મિચકારા કરીને જવાબ દીધો. એકમલ હાલ્યો. જાપાની નીચે જગ્યા હતી. હેઠળ પેસીને એકમલે પોતાની પીઠ ભરાવી ધીરે ધીરે જોર કર્યું. ઝાડના થડનો તોતિંગ જાપો ધરતીમાંથી ઉચકાવી નાખીને આઘે ફગાવી દીધો. રજપૂત દોડ્યો સાંઢીઓ કાઢવા, પણ સાંઢીઓ નીકળતી નથી. ગલોફા ફૂલાવીને ગાંગરતી સાંઢીઓ આડી અવળી દોડે છે. રજપૂતોએ માથાને બટકા ભરવા ડાચા ફાડે છે. એકમલ ઊભો રજપૂતોને પાણી માપે છે. ત્યાં ચોકીદાર જાગ્યા. હાકલા પડકારા ગાજી ઉઠ્યા. બાંભણિયાના ગઢમાં બૂમ પડી કે ચોર! સાંઢીયુંને ચોર! નગારાને માથે ઘોસા પડ્યા અને રજપૂતોએ કાયર થઈને કરગરવા માંડ્યા. એકમલ, ભાઈ, હવે અમારી આબરૂ તારા હાથમાં. બસ દરબારો, સુરાતન વાપરી લીધું. સાંઢીઓ લેવા આવ્યા હતા પહેલાં ઇલમ તો જાણવો હતો. એમ કહીને એકમલે ભાથામાંથી તીર તાણ્યો. એક સાંઢિયાનો ડેબામાં પોરાવી દીધો. લોહીની ધાર થઈ. તેમાં પોતાની પછેડી લઈને ભીંજવી ભાલા ઉપર લોહિયાળી પછેડી ચડાવી એક સાંઢને સૂંઘાડી અને પછેડી ફારતા પોતે બહાર ભાગ્યો. લોહીની ગંધે 27 સાંઢીઓએ દોટ દીધી. મોખરે લોહીવાળું લુગડાને ભાલા ઉપર ફરકાવતો એકમલ દોડ્યો જાય છે અને વાંસે એક 140 સાંઢો ગરગરતી આવે છે. વાહ એકમલ, વાહ એકમલ, વાહ બેલીડા, એમ ઓઢો ભડકારા દેતો આવે છે. ત્યાં તો સૂરજ ઉગ્યો. વાંસે જુએ તો દેકારો બોલતો આવે છે. ધરતીની ધાંગીણી રહી છે. આભમાં દેરી ચડી હોય તેમ બાંભણિયાની વાર વહી આવે છે. એકમલે બોલ્યો, રજપૂતો, કાં તો તમે સાંઢીઓને લઈ ભાગી છૂટો ને કાં આ વારને રોકો. રજપૂતોએ કહ્યું, ભાઈ, તમે વારને રોકો, અમે સાંઢીઓ લઈને જઈએ. સરખા ભાગ પાડી રાખશું. એકમલના હાથમાંથી લોહિયાળું લુગડાનો નેજો લઈ રજપૂતો હાલી નીકળ્યા. પાલેળી ગાયોનો પેઠે 27 સાંઢીઓ વાંસે દોડી આવે છે. પોતાના લોહીના ત્રાણા અને એવી મીઠી લાગી છે. ઓઢો જાય તેમે ભાગો, સીધ ઊભા છો. મારી પાછળ મોટું કટક આવે છે. તમે બસી જ છૂટો. એકમલ બોલ્યો, બેલી કોના સારું બસી છૂટું? કોઈનો ચૂડો ભાંગવાનો નથી. અરે કોઈક બિચારી રાહ જોતી હશે. કોઈ ન મળે બેલી. સંસારમાં ક્યાંય માયા લગાડી નથી. એમ મોતના ડાચામાં ઊભા બે જુવાનો મીઠી મીઠી મશ્કરીઓ કરી રહ્યા છે. એકમલે ઘોડા ઉપરથી પલાણ ઉતારી સામાન આડો અવળો નાખી ઘોડીને ખરેરો કરવા માંડ્યો. અરે એકમલ ભાઈ, આવી રીતે મરવું છે? વાર હમણાં આમ છે હો. આંબા દો ઓઢાજામ, તમે આ ઘસિયા ઉપર બેસો. જો મરવું જ છે તો મોજ કરતા કાં ન મરવું? બાંભણિયાની ફોજનો ફોજદાર આઘેથી જોઈ રહ્યો છે. વાહ અલ્લાહ, વાહ તારી કરામત! બેય દુશ્મન ધરપતત કરીને બેઠા છે. કેમ જાણે આપણે કસુંબો પીવા આવતા હોય. એ બાદશાહ! એકમલ ઘોડાને ખરેરો કરતા અવાજ દીધો.
પાછો વળી જા, એ લાખોના પાળનહાર પાછો વળી જા. તારી બેગમ ધ્રુસકે ધ્રુસકે રોશે. ખડ 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 ફોજી ઉઠી. પછી અકમલે અસવારો થઈને ઘોડા કુદાવ્યો, તીર કામઠા ઉપાડ્યા, પેલે વેણ પાણ પૂર્વે તંગારી પાડ્યા, કુદાયા કેકાણ. હોથી ઘોડો ઝાલ્યો પહેલે જે તેરી પાછા, બાદશાહના ડંકાણને પાડી દીધો. ડંકો ધૂળમાં રોળાય તોય બાંભણિયાની સેનાપતિ દરિયાલ ખાન ચાલ્યો આવે છે. એકમલને ધનુષ્ય ઉપાડ્યું, તીર ચડાવ્યું કાન સુધી, પણ હજી ફટકાર્યું. બાદશાહે તારી થાળીમાં લાખોનો કોળિયો કહેવાય, તને મારું તો પાપી ઠરું, પણ તારું છતર સંભાળજે. એકમલનું ધનુષ્યમાંથી સુસવાટો કરતું તીર છૂટ્યું, બાંભણિયાનું છત્ર ઉપાડી લીધું. બીજે થાઈ બાણ પૂર્વે ચંતર પાડ્યો, કુદાયા કેકાણ. હોથી હલ્લી નીકળ્યો, છત્ર પાડ્યું, ઘોડો ઠેકાવ્યો અને એકમલે ચાલી નીકળ્યો. તાજુબીમાં કરક થઈને બાંભણિયો થંભી ગયો. વાહ રજપૂત, વાહ વાહ એમ બોલીને દરિયાલ ખાન સેનાપતિ પૂછે છે, માંડું તો મુલાન, તું કિયો રજો રાજીયો, પૂછે દરિયાલ ખાન, રૂપે સોલંકી ઘાટીયો. એ માનવી તું એવો બહાદુર કોણ, તું પોતે જ ક્યારનો રાજા ઓઢો. પછી દુઓ કે ને માડું મુલાન ને કિરીજો રાજીયો, ખુદ સુણ દરિયાલ ખાન, હું ચાકર છેલ્લી બાજરો. હે સેનાપતિ, હું તો ઓઢા જામની છેલ્લે પંગતનો લડવૈયો છું. મારાથી તો 7 ગણા જોરવાળા જોધા આગે માર્ગે ઊભા છે, માટે પાછા વળી જાવ, નીકર કબ્રસ્તાનું 20-25 વીઘા પડશે. બાંભણિયો કે બેલીડા કરીએ તોજી આશ, કરોડો ડીજે કોડશું, ચંદર ઉગે માસ. બાંભણિયાએ સાથ દીધો કે હે સુરવીર, તારી એકની જ આશા કરતો ઊભો છું, હાલ્યો આવ. દર મહિને ચાંદરતાને દિવસે તને 1 કરોડ કોરીનો મુસારો ચૂકવીશ. માફ કરજે બાંભણિયા રાજા, મને દરગુજર કરજે. કરોડોને લીજે કીનજે, ન કીજે કીનજી આશ, ઓઢો આસો જો રાજીયો, આવું ઓઢે જો દાસ. કોઈની કરોડ કોરી લૂંટીશ નહીં, મારી આશા મેલી દેજે, હું ઓઢાનો દાસ છું. આ અલ્લાહ. એમ નિશાસો નાખીને બાંભણિયો પાછો વળી ગયો. ઓઢો અબોલ બનીને ઊભો રહ્યો. ઓઢાને વાંસા જડતી નથી. એક જ ઘડીની ઓળખાણ થતાં જ મારે માથેથી ઓળઘોળ થઈ જનારો આ એકમલ આગલે ભવે મારો શું થતો હશે? કેટલા જન્મનું માગણું ચૂકવવા આ માનવી આવ્યો હશે? ઓઢો જામ એકમલે સાદ કર્યો. કોનું ધ્યાન ધરી રહ્યો છો? કહેતા હતા ને કોઈને સાથે માયા લગાડી નથી. બેલી 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 ઓઢો જામ એટલું જ ઉચ્ચારી શક્યો. જીભના લોચો વળી ગયો. ઘોડે ચડીને 2 અસવારો ચાલી નીકળ્યા. એક તળાવડીને પાળે સાંઢિયાને 2 ભાગ પાડીને રજપૂતો બેઠા છે. જીતવંત સાંઢિયો જુદી તારવી છે અને ખાંડિયા બાંડિયાનું ટોળું બતાવીને રજપૂત બોલ્યો, એકમલભાઈ લ્યો આ તમારો ભાગ. ઓઢો જામ એકમલને મરકીને બોલ્યો, જોયા તમારા રજપૂત કેવી ખાનદાની બતાવી રહ્યા છે. ધિક્કાર છે રજપૂતો, જનેતાઓને લાજે છે. એમ કહીને ઓઢાએ 2 ટોળાની વચ્ચોવચ ઘોડો નાખ્યો. સારી અને નરસિંહના સરખ ભાગ પાડી નાખ્યા. લ્યો ભાઈ, તમારો ભાગ ઉપાડી લ્યો. એકમલે ઓઢો જામ, મને મારો ભાગ પહોંચી ગયો છે. મારી સાંઢો હું તમને ભેટ કરું છું. મારે સાંઢિયાને શું કરવી છે? મારે બાપુના જીવની સદગતિ સારું જ મેં તો આ મહેનત કરી. અને હવે ઓઢા જામ રામ રામ. અહીંથી જ હવે નોખા પડશું. નહીં વિચારું. ઝાડની ડાળીઓએ ઝાલીને 2 જુવાન ઊભા રહ્યા. સામસામા ઊભા રહ્યા. હૈયે ભર્યું છે એટલે ઓઠે આવતું નથી. આંખમાં જળજળિયા આણીને ઓઢો જામ બોલ્યો, બેલીડા વિસરી તો નહીં જાવ ને? ઓઢો જામ, હવે તો કેમ વિસરાશે? જો વિસરાશું વલ્હા ઘડી એક જ ઘટમાં, તો ખાપણમાંય ખતા મુને મરણ સજાવ્યું નવ મળે. એક પલક પણ જો મારા હયામાંથી હું મારા વાલાને વિચારું તો હે ઈશ્વર, મને મરણ ટાણે સાથરોય મળશો માં. અંતરિયાળી મારું મોત થાજો. મારું મળદું ઢાંકવા ખાપણ પણ મળશો નહીં. ઓઢો જામ, વધુ તો શું કહું? જો વિચારું વલ્હો રુદિયામાંથી રૂપ, તો લગે ઓંતરજી લૂક, થર બાબીડી થઈ ફરા. હે વાલીલા, અંતરમાંથી જો તારું રૂપ વિસરી જાઉં તો મને ઓતરાદી દિશાના ઉના વાયરો વાજો અને થર ફાકર જેવા
ઉજળ અને આગ ઝરતા પ્રદેશમાં બાબીડીને હોલી પંખીડાનો અવતાર પામીને મારો પ્રાણ અપકોર કરતો કરતો ભટક્યા કરજો. લ્યો ઓઢાજામ, પરાણે તે દી એકમલભાઈને યાદ કરજો અને કામ પડે તો કનારા ડુંગરના ગાળામાં આવી સાથ કરજો. બાકી તો જીવ્યા મોવાના જુહાર છે. એટલે બોલીને એકમલે ઘોડો મરડ્યો. એ આભને ભરતો ભાલો, એ ખંભે પડેલી કમાન, એ તીરનો ભાથો, વકો અસવાર, વકો ઘોડો અને અસવારે માથે ચામર ઢોળતો એ ઘોડાનો પૂંછનો જુડો બંધુય ઓઢોજામ ઊભો ઊભો જોઈ રહ્યો. પાછો વળીને એકમલ નજર નાખતો જાય છે, સલામ કરતો જાય છે. ઓ જાપા! ખેટમાંથી અસવાર ઢંકાઈ જાય છે. માત્ર ભાલો ઝબૂકે છે. એક ઘોડો, ઓઢાનો ઘોડો, જંબુ મોર અને એકમલે ઘોડો વેલસી એકબીજાએ ને દેખ્યા ત્યાં સુધી બેય ઘોડા સામસામી હવળ દેતા ગયા. ઘોડાની જાણે પૂર્વજન્મની પ્રીત બંધાણી હતી. પંખી વિનાનો સૂના માળા જેવું હૈયું લઈને ઓઢો પોતાના અસવારોની સાથે ચાલી નીકળ્યો અને બીજું કાંઈ ભાન નથી એના અંતરમાં. છેલ્લા એ ઊંધ ગારાનો ભણકારો બોલે છે. સ્ત્રી પુરુષને કહે એવા દુઆ એકમલ કાં કહ્યા. એની જણખારતી આંખડીઓએ ટાણે અમી ભરી કાં દેખાણી. એના હાવજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટોક્યા. એણે ઘોડા થંભાવ્યા. ના ના હે જીવ, એ તો ઘોડો ભણકારા. ઘોડો હાંક્યો પણ મને ચગડે ડોળે ચડ્યું. કોઈક ઝાંખી રહ્યું છે, કોણ જાણે પાછું વાળી છે. ફરી વાર ઘોડો થંભાવ્યા. સાથીઓને કહ્યું, આવો ભાઈઓ, ઝાઝા ડીજ જુવાર, વિસર્વ દેવ વાઘલ કે, જીતે અંબી વાર, તીતી ઓઢો છાંટીયો. જાઓ જઈને વિસળદેવ વાઘેલાને મારા ઝાઝા જુહાર દેજો. અને જો હું પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો કે જ્યાં બાંભણિયાની સેના આવી ગઈ ત્યાં ધીંગાણું કરતા ઓઢો કામ આવી ગયો. એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાળ્યો. પોતાને રસ્તાને જાણ નથી. જંબુ મોરને ગરદન થાબડીને બોલ્યો, હે દેવમુનિ, તારી ખાનસુરીએ ચોગડી છોટી દઉં છું તને. સૂજે તે માર્ગે ચાલ્યો જાજે. જંબુ મોર ઘોડાને પોતાના ભાઈબંધ એળચીને સગડે ડાબા મેલી તો આવે ચાલી નીકળ્યો. સખાસર સરોવર કિનારે ઝાડવાની ઘટા ઝળુંબી રહી છે. પંખી કિલોલ કરે છે. સખાસરના ઝૂંડમાં જઈને જંબુ મોરે હાવળ દીધી. ત્યાં કોઈક ઘોડાએ સામે હણાટી દીધી. અવાજ ઓળખતા એકમલ ઘોડા એળચીનો છે. અવાજ આઘેથી નીલો નેજો ભાલો, ભાથો, તરવાર અને બખ્તર ઝાડને ટેકે પડેલા દેખાયા. આહા, એ જ મારા બેલીરાનો સમાન. બેલી મારો નાહતો હશે પાળે ચડ્યો, ઝબક્યો શું જોયું. ચડી ચખાચર પાર, ઓઢે ઓથલ ન્યારિયા, વિછાઈ બેઠી વાર, પાણી મથે પદમણી. પાણે ચડીને નજર કરી ત્યાં તો ચાખાસરના હેલોડા લેતા નીર ઉપર વાસુકી નાગના બચડા જેવા પેની ઢક વાળ પાથરીને પદમણી નાય છે. ચંપકવર્ણની કાયા ઉપર ચોટલો ઢંકાઈ ગયો છે. ચખાસર પાર, ઓથલ ન્યારી હેકલી, સીધે ઉખલા વાર, તરે ને તડકું દીએ. એકલી સ્ત્રી દેવાંગના જેવા રૂપ પાણી ઉપર તરે છે. મગર માફક સેલારા મારે છે. પદમણીએ પાળ માથે પુરુષ પૈક્યો. ઓઢો જામને જોયો. ઉઘાડું અંગ ઝાલીને અંદર સંતાડી દીધું. ગરદન જેટલું માથું બહાર રાખી હાથ હલાવીને અવાજ દીધો, ઓઢા ઓથે ઊભ્યો રેખડિયારો જામ, નહીં એકમલ ઉમરો હોથલ મુંજા નામ. હે ઓઢા જામ, ઝાડની ઓથી ઊભા રહ્યો. હું તમારો એકમલ નહીં, હું તો હોથલ છું. હું નારી, મને મારી એબ ઢાંકવા દો. મહાપાતક લાગ્યું હોય તેમ ઓઢો અવળો ફરી ગયો. પાળેથી નીચે ઉતરી ગયો. એનું જમણું અંગ ફરકવા માંડ્યું. અંતર ઉછળીને આભે ચડી રહ્યું છે. એના કલેજામાં દીવા થઈ ગયા છે. એની રોમરોમાં ઊભી થઈ ગઈ છે. પદ્મણીએ પાણીમાંથી બહાર નીકળી નવલાખા મોતીનો હાર વિખરાયો હોય એવા પાણીના ટીપા માથાના વાળમાંથી નીતરવા માંડ્યા. થળગતે હૈયે એણે લુગડા પહેર્યા. પછી બોલી, ઓઢા રાણા આવો. વાંચા વિનાનો ઓઢો હાથ ચાલીને કોઈ દોરી જતું હોય તેમ ચાલ્યો અબોલ. બંને કનારા ડુંગરામાં પહોંચ્યા. ભોયરામાં દાખલ થયા. પાપણના બાઝટ, પાપણની રંજાઈ, પાપણના ઓછીકા એવું જાણે કોઈ તાપિયાનું ધામ જોયું. શિલા ઉપર ઓઢો બેઠો. પદમણીએ ઊંડામાં
ગઈ થોડી વારે પાછી આવી. કેસર કંકુની આદ કરી, શેથામાં હિંગડો પૂરી, આંખડીમાં કાજળ આંજી, નેણમાં સોધો ઢંકારી, પલપલતા પગલાં ધરતી આવી. પાવાસરની જાને હસલી આવી, હોથલ આવી એકમલની કરડાઈ ન મળે. બાહણવડિયાના લોખંડી બાહુ ન મળે, ધરતીને ધ્રુજાવનારો ધબકારા ન મળે. લોઢાના બખ્તર હેઠળ શું એકમલે રૂપના આવડા બધા ભંડોળ છુપાવેલા હતા. ઓઢાજામ સમસ્યા પારખીને આવ્યો. હે દેવાંગના, હું આવ્યો તો હતો તમને ભેરું જાણીને મારો સંસાર સળગાવી આવ્યો છું. મારા એકમલે બેલીને માટે જોડતો આવ્યો છું. ઓઢા બાપની મરણ સજાઈ માથે વ્રત લીધેલા કે સાંઢિયું વાળ્યા પહેલાં વિવાહ ન કરું. એ વ્રત તો પૂરા થયા, તારી સાથે લેણા દેણી જાગી. સંસારમાં બીજા સૌ ભાઈ બાપ બની ગયા, પણ તારી આગળ અંતર ઉઘડી શક્યું. આખો ભાવ બાવા વેસે પૂરો કરત, પણ 4 મહિનાના મેલ ચડ્યો તે આજ નાવા પડી. તે મને નાતી પાડી, બસ હવે હું બીજે ક્યાં જાઉં. ઓઢો ધરતી સામે જોઈ રહ્યો, પણ ઓઢો જોજે હો, મારી સાથે સંસાર માંડવે તો ખાંડાની ધાર છે. હું મરણલોકનો માનવી નથી. તારા ઘરમાં ઓથલ છે એટલી વાત બહાર પડે તેથી તારે ને મારે આખુંયની ઓળખાણ નહીં રહી. હો ઓઢાની ધીરજ તૂટી. ચાવતો માર્યો જીવાડ્યો, મરણ ચંગુ માસુક હથ, જીવ જીવાદણ હાર, નેણા તોજી નિગાહ મરી. ઓથલ એ નિગામરની પુત્રી ચાહે તો મને માર, ચાહે તો જીવાડ. તારે હાથે તો મરવું મીઠું. પછી તો રણમે કિયો માંડવો, વિછાય દામન ધ્રાંક. ઓઠો ઓથલ પરણેજી, તેજી સૂરજ પૂરજે સાંક. વનરાવનમાં દાળમડીના ઝાડ ઝૂલી રહ્યા છે. ઝાડવાને માથે દ્રાક્ષના વેલા પથરાઈને લેલુંબ મંડપ રચાઈ રહ્યો છે. એવા મંડપનું માંડવો કરીને ઓઢો ઓથલ આ હથે વાળે પરણે છે. હે સૂરજદેવ, એની સાથી પૂરજે. ચોરી આંડા 4 ઓઢો ઓથલ છે. દીના નિગાહ મરી, એક નાલ બીયો કીજરીયો બરાજ્યો. તે દિવસને સાંજને ટાણે ઓઢો ઓથલને સાથે ચોરીના 4 આંટો ફર્યો. એક નિગામરા વંશની પુત્રીને, બીજો કિયારો કંડાણાનો રાજવી માનવીએ અને દેવીએ સંસાર માંડ્યા. ડુંગરાને ઘર કર્યું, પંખીઓનો પરવેર માળ્યો. સજણ સંભર્યા એવા રસ ભર્યો સંસારના 10 વરસ જાણે 10 દિવસ જેવડા થઈને વીતી ગયા છે. ઓથલના ખોળામાં 2 દીકરા રમે છે. કંડરાઈ કુંજોએ સાવજ જેવા જખરા અને જેસળની ત્રાડોથી હલમણી આલી. પડોપડ ઝાડીમાં હિલોળો મચ્યો છે. એવા એક દિવસ આઘે ઉત્તરાદી દિશામાં, જ્યાં વાદળ અને ધરતી એકબીજાને બધ ભરી છે, ત્યાં મીટ માંડીને ઓઢો જામ શિલા ઉપર બેઠા છે. એના અંતરમાં અકળ ઉદાસી ભરી છે. ત્યાં તો મેઘ ધરતીના આલિંગમાંથી વરસાદનો દોરિયો છૂટ્યો. ઉત્તર ચેડિયું કઢિયું ડુંગર ડમરિયાય, હેડો રડફે મચ્છજી સજણ સંભર્યા. ઉત્તરાદા આપમાંથી વાદળીઓનો રેડિયો ચડી ડુંગરા ઉપર મેઘાડંબર ધંધુકિયા આણું વળીને મહિયારેથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વાલ વરસાતી હોય તેમ ઓઢણું હૈયે તરફડવા માંડ્યું. ઓહો ઓઢાની સ્વજન સાંભળ્યો, પોતાની જન્મભૂમ સાંભળી. બાળપણમાં મિત્રો સાંભળ્યો, વડેરું એનો નાનેરો ભાઈ સાંભળ્યો. કિયોર કંડાણાનો પથ્થર અને ઝાડવે સાંભળી આવ્યો. ઓઢો ઉદાસ થઈ ગયો, જન્મભૂમિની દિશામાં જોઈ રહ્યો. દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા જીવતરમાં. તે દિવસ પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહીં. દોડીને દીકરાઓએ માતાને જાણ કરી. માડી, બાપુ આજે કેમ બોલતા નથી? લપાતી ઓથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી, તોય ઓઢો બોક્યો નહીં. ઓઢો જામ, શું થયું છે? રીસાણો હો, કાંઈ અપરાધ તો? ત્યાં તો કેહુક. મોરલા ટોક્યા જાણે કિયારનો ધરતીમાંથી મોરલો સંદેશો લઈને કંડરે ઉતર્યો. ડણક ઓઢાની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા. મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો કહીને ઓથલ હાકલ દીધી. મતલબ મોરલા, લવ તો આઘો જા. એક તો ઓઢો ઓહણો ઉપર તોજી ઘા. ઓ મોરલા, તારી લવારે કરતું તો દૂર જા. આજ એક તો મારો ઓઢો ઉદાસ છે, અને તેમાં પાછો તું ઘા પોકારીને એને વધુ ફાંસોસ કરાવી રહ્યો છે. અને મોરલો, મરીશ તો કે મોર
સિંગણજા ચડાવે કરે, અરીએ ચિત્તજી ચોર, ઓઢો કે ઉદાસ કિયો, તું ઉડી જા, નીકર તીર ચડાવીને વીંધી નાખીશ. હે ચિતડાના ચોર, આજ તે મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો. કેહું કરતો મોરલો જાણે કે જવાબ વાળી છે. હે ઓથલ, અસી ગિરિવર જા મોરલા, કાકર પેટ ભરા, મારી રત આવે ન બોલીએ તો અહીંયા ફાંટ મરા. હે પદમણી, અમે તો ડુંગરાના મોરલા, અમે ગરીબ પંખીડા, કાકરા ચણીને પેટ ભરીએ, અમારા જીવતરમાં બીજો કશોય સ્વાદ ન મળે. પણ જો અમારે ઋતુએ આવીએ, અમે ન ટોકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલા ગીતોને દાબી રાખીએ, તો અમારા હૈયા ફાટી જાય, અમારું મોત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય? એટલું બોલીને ફરી પાછો કેમ જાણે ઓથલને ખીજવતો હોય તેમ મોરલો પોતાની સાંકડી ડોકના 3 કટકા કરીને કેહું ડોકવા લાગ્યો. ઓથલ ખંભામાં ધનુષ્યનું હતું તેને પણછ ચડાવી ત્યાં તો ઓઢો હાથ ઝાલી લીધો. હા ઓથલ, ગેલી મથા ગેલીલા, લાંબી ન બાંધ્યો દોર, ગાળે ડણકશે તું કીતે ઉડાડીશ મોર. હે ગેલી, મનુષ્યોની પાણછ ન બાંધ, ગીરની ખીણમાં અસંખ્ય મોરલા ટોકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ? કરાયલંકે ન મારીએ, જોજા રતા નેણ, તડ વીઠા ટોકા કરે, નિત સાંભરે શેણ. અરે ઓથલ, બિચારા મોરને તે મરાય, એના રાતુડા નેત્રો જો કેવા પ્યારા લાગે છે. એ બિચારો પંખી તો ટોકતા એના વાલ શેરીને સંભાળે છે. અરે ઓથલ, રેલમ છેલા ડુંગરા, ચાવો લગે ચકોર, વિસર્યો સાંભરે ડીએ, જેન મારી જે મોર. આવા રેલમછેલ ડુંગરાની અંદર છલકાતા સુખને વચ્ચે માંડવીને પોતાના વિચારે પડેલા વાહલા યાદ કરાવી આપે એવા પરોકર પારી મોરલાને ન મરાય. કહેતા ઓઢાની આંખોમાંથી આંસુની ધાર ચાલી જાય છે. અરે ઓઢા જામ, એવડું તે સુખ દુઃખ પડ્યું, આજે શું સાંભળ્યું છે? એમ પૂછતી ઓથલ એને પંપાણે છે. પણ ઓઢાના આંસુ થમતા નથી. એમ કરતા તો છીપર ભીંજણી છક હુવા, ત્રંબુકે હુંયત્યા નેણ, અમથી ઉત્તમ ગારિયા, ચડી તોજે ચેત શેણ. જે શિલા ઉપર ઓઢો બેઠો હતો તે આખી શિલા આંસુડે ભીંજાઈ ગઈ. રોનારની આંખો ધમેલ ત્રાંબા જેવી રાતી થઈ ગઈ. ત્યાર પછી ઓથલ ગરેબડી મોં કરીને બોલી, ઓઢા, શું મારાથી અધિક ગુણવંતિકો સુંદરી તારા ચિત્તમાં ચડી? નીકર તું મને આજે આમ તરછોડ નહીં. એટલું બોલતા તો ઓથલનું ગળું રૂંધાઈ ગયું, એની આંખો છલકાઈ ગઈ. ઓથલને હડપંચી ઝાલીને ઓઢાએ મોં ઊંચું કર્યું અને કહ્યું, ઓથલ, કનડે મોતી નીપજે, કંછ મેં થિયો મઢ, ઓથલ જેડી પદમણી, કચ્છ મેં નેર ન દંઠ. ઓથલ એવા અંદેશા આણ્યામાં ઓઢા ઉપર આવડા બધા આડ શોભે? ઓ મારી ઓથલ, તારા સરખા મોતી તો કનાડામાં જ નીપજે છે, કચ્છમાં તો ભૂંડા મઠ જ થાય છે. ઓથલ જેવી સુંદરી કચ્છમાં મેં નથી પાડી, અને ખેરી બુરીને બાવરી, ફૂલ કંઠાને કંખ, પણ ઓથલ હલ્લો કચ્છડે, જેથી માંડું સવાય લંખ. કચ્છમાં તો ખેર બાવળ અને બોરના ભૂંડા કાંટાળા ઝાડ ઉગે છે, જ્યાં કોઈ ફૂલ મેવાની વનસ્પતિ નથી. તો એ ઓથલ, મને આજ તારો કંછ સાંભળે છે, કેમ કે ત્યાં લાખેણા જવમર્દો નીપજે છે. હાલો ઓથલ, એ ઉજ્જડ રણવગડા જેવી તોય મર્દોની ભૂમિકામાં હાલો. મારો કંછ, વાહ મારું વતન, મને કંછ વિના હવે જમતી નથી. ઓહો, જ્યાં દુઓ, ભલા ઘોડા કાઠી ભલા પેની ઢક પહેરવે, રાજા ચંદુ મસરા, ઓ ડોલરિયા દેશ. એવા રૂડા ઘોડાને એવા વંકા કાઠી જોધાઓ પાકે છે, જેના અંગ ઉપર પગની પેની સુધી ઢળકતા પોશાક શોભે. તે પોતાના દેહને જરાય ઉઘાડો ન રાખવા દે એમ સમજે છે, અને જ્યાં જાદવ વંશના ધર્મી રાજા રાજ કરે છે, એવા મારા ડોલરિયા દેશમાં, મારા કંછમાં એકવાર હાલો. ઓથલે એને વળી વંકા કુંવર વિકટ ભટ્ટ, વંકા વાછડીએ વજ, વંકા કુંવરે તો થીએ, પાણી પીએ જો કંછ. રાજાના રણકંબા કુંવરો બંકા મર્દો અને ગાયોના બંકા વાછડા જો કંછનું પાણી પીવે તો જ એનામાં મર્દાનગી આવે. મારા જખરા જેસરને પણ જો
કચ્છનું નીર પીવડાવીએ તો એ સાવજ સરખા બની આલે. ઓથલ હાલો કંછમાં અરે દેવી, હરણા અખાટા નહીં છટે જન્મભૂમ નરા, હાથી કે વિંધ્યાચળ વિસરશે મુવા. કનકડાના છલકાતા સુખની વચ્ચે હું મારી જન્મભૂમને કેમ કરીને વિસરું? હરણ એના આખડાને, માનવી એની જન્મભૂમને અને હાથી વિંધ્યાચળ પહાડને કેમ વિસરે? એ તો મરીએ ત્યારે જ વિસરાય. ઓથલ મને તારો સુવાળો ખોળામાં માથું મેલીને સૂતાય આજ નીંદર નથી. મારો સૂકો અળગતો કચ્છ સાંભળ્યો કરે છે. ગર મોરા વન કુંજરા આંબા ડાળ સુવા, સજણ ગરો કવચન જન્મધર વિસરવા મુવા. ઓથલ મારી ઓથલ, મોરને એના ડુંગર કુંજરને એના જંગલ, સુડા પોપટને એને આંબાડાળ, વહાલા સ્વજનોને કડવા બોલ અને પોતપોતાની જન્મભૂમ એટલે તો મરીએ ત્યારે જ વિસરાશે. જન્મભૂમને આટલી ઝંખના ઓથલ સડક થઈ ગઈ. માંડવીને માંડવી કરતાંય જન્મભૂમમાં ઝાડ પથરા આટલા બધા વહાલા ઓથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એને જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલ ઉપરથી વિછુડાયેલું બાળક ફરીવાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવી દીઠું. એ બોલો ઓઢોરાણ કચ્છમાં ખુશીથી હાલો. જન્મભૂમમાં ઠાકરદ્વારની ઝાલરો ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે લપાઈને ઓઢો ઓથલને એના બે બાળકો સાથે પોતાની વાલી જન્મભૂમને પાદર આવીને વિસામો કર્યો. ઓથલ ક્યારનો ઝાડવા તો લળીને વારણા લે છે, વાયરા બથમાં લઈને ભેટી રહ્યા છે. ધરતીએ સગી જનેતા જેવી ખોળા પાથરે છે. આહા હા હા ઓથલ, જન્મભૂમની માયા તો જો. ઓઢો જાંબ ઓથલ હસી, હવે માંડવીના આવકારે કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઈને તપાસી આવો. એમ અહીં બેઠા છીએ કાં? ઓઢા ઠીક કહ્યું છે. માંડવીના હૈયામાં માર્ગ ન હોય તો છાનામાના પાછા વળી જશું. અંધારે ઓઢો એકલો ચાલ્યો. શેરીએ ફૂલ અને મોતીડાના આદરમાનથી આશા કરનારા લાડકડા કુંવરની શેરીઓના સુનકાર ખાવા ધાર્યા છે. માણસોના મોઢા નીચે જ થઈ ગયા છે. ધેંઘરની પછેથી ઓઢાએ કાન માંડ્યા. પોતાના નામનો મીઠો સખુન કોઈના મોંમાંથી સંભળાતો નથી. કિયારની ભૂમિ ઉપરથી ઓઢાના ગુણ વિસરાયા છે. વાહ સમય હું થાપ ભાઈ ખાઈ જાત. ડાહી ઓથલે ભલે ચેતર્યો ત્યાં તો બાપ ઓઢાણો, બાપ ઓઢાણ, બેટા ઓઢાણ એવા અવાજો આવ્યા. એક ભીત પછવાડે ઓઢો ચમકી ઊભો રહ્યો. ઓરડાની ફળીમાં પોતાના નામના આ કોણ લાડ લડાવી રહ્યું છે? પાછો અવાજ આવ્યો, બાપ ઓઢાણિયા, તારા નામોરી જેવી તું હઠેલી કાં બાપ? અધરાત સુધી વટકીને કાં ઊભા છો બાપ? લે હવે તો પ્રસ્તાવ. ઓઢાના અંતરના મેરામણ ઉછળ્યો. ઓઢાને સમજ પડી, આ તો મારો ચારણ, એને મેં દીધેલી ભેંસનું પાડનું એણે ઓઢાણી નામ પાડ્યું લાગે છે. ત્યાં તો ફળિયામાં ભેંસ રાસવો મેલ્યો ને ચારણને સાદ કર્યો. હા ચારણિયારી, તાંબડી લાવ્યા? ઓઢાણીએ ઠપકો લાગ્યો. જટ તાંબડી લાવ. તાંબડીમાં દૂધની શેરો ગાજવા લાગ્યા ને દોહતા ચારણ, વાહ ઓઢા, તારા નામને એમ પોરસ દેતો ગયો. પછવાડે ઊભેલો પરદેશી પ્રેમની આસુદી પોતાને નેત્રો પલાળી રહી છે. આજ આખા કિયોરમાં એક જ માનવી મને વિસર્યો નથી. મિત્ર કીજે મંગણા અવરા આર પાર, જીવતળા જસ ગાવે મોવા લડાણ હાર. મિત્ર કરીએ તો ચારણને જ કરીએ, બીજા સૌ આંપાળ પંપાળ. ચારણ જીવતા જ જસ ગાય પણ મુવા પછી કેવા લાડ લડાવે છે. પોતાના માથા ઉપર ફેટો હતો તેનો ગોટો વાળીને ઓઢાએ ફળીમાં ફંગાવ્યો. ઝબકીને ચારણે જોયું. જોઈને દોડ્યો, ઓઢા બાપ ઓઢા જીવતો છો? સાહેબ ધણીની દયાથી બેય જણ બથ લઈને ભેટ્યા. ઓઢે સમાચાર પૂછ્યા. ગઢવી ભાઈ ભાભી સૌ ખુશીમાં? મારા ભાઈ બાપ ભેનું મોઢું ગામતરું થઈ જાય ને આજ કિયારનો કડકટાણે માથે નાનેરો ભાઈ બુઢાએ આદુ વાવી દીધા છે. તું ભાંગવા માંડ, તને ભૂંડે મોત મારશે ભાઈ. વસ્તી વિફરી બેઠી છે. કિયરની ધરતીમાં ઈશ્વર ઉઠી ગયો જ હોય છે. બસ ગઢવી બસ. ફરી બેય જણાએ બથ લીધી. ઓઢાએ જુહાર દીધા. અંધારે ચોરની જેમ ઓઢો લપાતો પાદર આવ્યો.
ઓથલ આલો જન્મભૂમ જાકારી દે છે કાં શું માનવીના પારખા નહોતા તે? આજ દુનિયાના લીલા દેખાડી જન્મભૂમની વાલબ જાણી લીધી, પેટ ભરીને માણી લીધી. હવે ઓર તો નહીં રહી જાય ને? 7 અવતાર સુધી નહીં હાલો ત્યારે ક્યાં જશું? પીરણે પાટણ મસિયાળને આંગણે જોજો હો, તું મને ત્યાં છતી કરતો નહીં. દીધેલ કોલ ભૂલતો નહીં. છતી કરી પીરાણા પાટણના સરોવર કિનારા સૂના પડ્યા છે. પશુડા પાણી વિના ટળવળે છે. પનિયારીઓના કલોલ ત્યાં અબોલ બની ગયા છે. વિસળદેવ કાકાએ ભત્રેજાઓને સાવધ કર્યો, ભાઈ જેસળ, ભાઈ જખરા, સરોવરની પાળે ચડશોમાં હો. કાળજાળ સાવધ રહે છે. 15-16 વર્ષના 2 બાળકો અહીંયામાં ઘા ખાઈ ગયા. પદમણીનો પુત્રો તે ટાણે કાકા બાપુની ચેતવણી પી ગયા, પણ ત્યાર પછી બેયને પલકારે જંપ નથી. પોતાની મર્યાદાને પામાન મળ્યા છે. માથામાં એક જ વાતની ધમધમાટી મચી ગઈ છે કે ક્યારે સાવધ મારીએ સાંજનો અંધારામાં સરોવરની પાળે ઝાડની ઘટામાં કોઈ ભેખા નરસિંહ અવતાર જેવા એ સાવધના પીળા ડોળા દેવતાના અંગારા જેવા જગી રહ્યા છે. 8 હાથ લાંબો ડાલા મથો, છરા જેવા દાંત, કચકચાવતો કેસરી લપાઈને બેઠો છે. ઉઠ ઉઠ એ કૂતરા! 15 વર્ષના પદમણી પુત્રએ સાવધને પડકાર્યો. વનરાજ આળસ મરડીને ઉઠ્યો, કેસવાળી ખંખેરીને ઉઠ્યો. મહાકાળજાળ જોગંદર જાણે સમાધિ ભંગ થાયને ઉઠે તેમ ઉઠ્યો. ઝાડવા હલમલી ઉઠે તેમ ત્રાળી દીધી. પૂંછડાનો છૂટો ઊંચે ઉપાડી પોતાની પડછત કાયાને સંકેલી છલંગ મારી, પણ આભની વીજળી જેમ પ્રચંડા જલધરી વીંધી લે એમ જેસળની કમાનમાંથી છૂટેલી તીર સાવધને આકાશમાં અદર નહીં અંદર પહોરી દીધો. એનો મરણની કારમી કિયારીએ રાતના આસમાન જાને ચીરી નાખ્યું. પછાડી ખાઈને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા. પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગીરગીદીમાં ફટાફટ થાય છે. સાબાસ સાબાસના જાણે મેહુલા મંડાણા છે. 15 વર્ષના બેટાઓની પીઠ થાબડતા શૂરવીર જાને ધરાવતા નથી ઓઢો જામ. આવા મહાવીરો જેના થાન ધન્યા છે તે જનતાને તો ઓળખાણ આપો. જેસળ જખરાનું મોસાળ કોણ? ઓઢાનો મુખમંડળ ઉપરથી બધી કાંતિ પલકવારમાં સોંસાઈ ગઈ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયો ઉતર્યો. એને ઓથલનો કરાર સંભળ્યો. એ કેમ બોલે? અમુક વાઘેલાના ભાણેજ, ફલાણ ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ, એમ કઈ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પણ ડાયરામાંથી દરેક વાર જણકારાનો જવાબ મળ્યો કે જૂઠી વાત. એવું કોઈ કુળ નથી, એને કોઈ દીકરી નથી. સાચું કહો ઓઢાજામ. ઓઢાની જીભ ખેલાઈ ગઈ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ જખરાની આંખમાં ખૂણામાંથી અંગાર જ ઝર્યો. કેડેથી તલવારનો તાણીને 2 ભાઈઓએ બાપના મસ્તક ઉપર તોડી, બાપુ કેમ ગોટા વાળી રહ્યા છો? અમારી જનતાના કુળમાં એવું તે શું કલંક છે કે ભર ડાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો? બોલો નીકર, ત્રણેય લોહી અહીં છાટશે. બેટા રીવા દ્યો, પછતાશો. ભલે બ્રહ્માંડ તૂટે, બોલો. ઓઢાનું અંતર આવતી કાલના વિજોગને બીકી ચીરાઈ ગયું. ઓથલને હાથમાંથી ઉડી જતી એ જોઈ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચ્ચાર્યું, ડાયરાના ઠાકોરો, દીકરાને માથે તો છે મુદ્રાપુરનું મોસાણ. એની જનેતા મર્તલોકનું માનવી નહીં, પદમણી છે. પદમણી કોણ? ઓથલ. વાહ વાહ વાહ! ઓથલના પેટમાં પાકેલો પુત્ર હવે સિંહ તાજુબી ઓઢાને ઘેર ઓથલદે નાર છે. વાહરે ઓઢાના તકદીર! પદમણીનો કંથ. ઓઢો પણ જગતના જેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે? વાયરા વાત લઈ ગયા. ઓથલ છતી થઈ. અરે રે, ઓઢા વચ્ચે પડ્યો નહીં. હવે ઓથલના ઘર સંસાર સંકેલાઈ ગયા. ચીઠિયું લખીએ 4. ઓથલ જે અથડે ઓઢો વાંચ નિહાર. આસોજો નેડો અંતર્યો. ઓથલે આસોડા પાડતા ઓઢાને કાગળ લખ્યો. 4 જ વેળ લખ્યા. ઓઢા આપણા સ્નેહનો આટલેથી જ અંત આવ્યો. અવન પંખી ઊંડિયા, નહીં સગડ નહીં પાર. ઓથલ હાલી ભોંયરે, ઓઢો તો જુવાર. ચીઠી લખીને ઓથલ ચાલી નીકળી. કનારાના ભોંયરામાં જઈ જોગણના વેશે પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચીજ સી રીતે ચોટે? ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય. ઓઢો વણનો એકલા, કનડે કેમ રેવાય? ભોંયરું બેકાર લાગે છે, ધરતીને ખાવા ધાય છે. ઓઢાની વિનાની એકલી હાથ ઓથલ કનાડાના કલાપ કરતી રહી છે.
સાયર લેયું ને પલણ ઘર થળ વેળું ને સર વાળ દનમાં દાટી સાંભળે ઓઢો એતી વાર સાયરના જેટલા મોજ વરસાદનો જેટલા બિંદુ રણની રેતીમાં જેટલા કણ અને શિર પર જેટલા વાળ તેટલી વાર એક એક દિવસમાં ઓઢો એને યાદ આવે છે. દાંતી ચડતી ડુંગરે દલના કરીને દોર ઝાડવે ઝાડવે ઝગરતા હું કેતા કુડાડી મોર ડુંગરા ઉપર મોરલા ટહુકે છે એને એમ ઓઢો યાદ આવે છે. મોરલાને ઉડાવવાની માટે દિલની પણજ કરીને હું ડુંગરે ડુંગરે ગરે ચડું છું પણ ઝાડવે ઝાડવે જ્યાં મોરલા ગરજે ત્યાં હું કેટલા કુડાડું. બીજી બાજુ સામી ધાર દીવા બળે વીજળી ચમક ભળા ઓઢો આજ અણહોરા હોથલને ઘરા. સામા ડુંગરામાં દીવા બળે છે, વીજળી ચમકારા કરે છે અને વર્ષાઋતુના એવા રૂડા દિવસમાં વિજોગી ઓઢો એકલો ઝૂરી છે. કેમ કે ઓથલ ઘેરે નથી. ઓઢાને ઓથલ બે ચાતકો ઝૂરતા રહ્યા. માથે કાળની મેઘલી રાત પડી અને સંજોગના સૂરજ કદીએ ઉગ્યા નહીં. વાર્તાકાર કહે છે કે ઓઢાનું હૈયું વિયોગી ફાટી પડ્યું અને તેના મૃતદેહને દહન કરતી વખતે અંતરિક્ષમાંથી ઓથલ ઉપાડી ગઈ. પુત્રના લગ્નકાળે ઓથલ પોંખવા આવે અને એ વખતે પુત્ર વધુએ એનો પાલવ જાળી રોકી રાખ્યા વગેરે. કનોડો ડુંગર કાઠિયાવાડમાં 2-3 જગ્યા બતાવવામાં આવે છે. ઓથલ કાઠિયાવાડની હતી એવી એ લોકકૃતિ છે. ગીરના ડુંગરામાં એનો ચમત્કાર હજીએ થતા હોવાની વાતો બોલાય છે. કોઈ કહે છે કે પાંચાળમાં ઓથલે ડુંગરો અને રંગ તળાવડીને છે તે જ ઓથલનું રહેઠાણ. કોઈ મેંદરડા પાસેનો કનોડો ડુંગર બતાવે છે જ્યારે કનોડો ડુંગર કચ્છ પ્રદેશની ઉત્તરે થરપાખર તરફ હોવાનું મકપણે કહેવાય છે. આ વાતનો દુહો અસલ તો કચ્છી ભાષામાં હશે પણ અત્યારે એમાં કાઠિયાવાડી વાણી સારી પેઠે ગૂંથાઈ જાય છે. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. મળીએ બીજી વાત સાથે. તો આ વિડીયો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજી વાત સાથે. જ્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.